જેમ જરૂર પડે તેમ પાણી નાખી અને બનાવતું જવાનું, ગોગળી મૂકતું જવાની. આવી રીતે એમને કોરે કોરો લોટ રાખી દેવાનો. આપણે બનાવવાનું થાય એટલે આ રીતનું થોડોક કાઢી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તો બધા મજામાં છો? ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ ખાસ કરીને બાપુ ઘીરે એકલા છે, બધા ગયા છે લગ્નમાં રાજકોટ. તો આજે ખાસ ગોગળી ખાવાનું મન થયું છે, તો ગોગળી બનાવવું અને તમારા સુધી શેર કરવું. ગોગળી કેવી રીતે બનાવવાની, કઈ કઈ વસ્તુ જોઈશે, કેવી રીતે બનાવવાની છે, તે આ ટિપ્સ ખાસ આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ. તો ઘણા લોકો તો બહારથી આવે છે ગોગળી ખાવા માટે, અને અમારે જ્યારે ખાવી હોય ત્યારે અમે ઘરે બનાવી દઈએ છીએ, કારણ કે અમે કોઈ દિવસ દુકાને ખાવા ન જાય. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બતાવું કઈ કઈ વસ્તુ જોઈશે અને કેવી રીતે બનાવવાની છે. જેને ગોગળી શીખવાની હોય ને, તો સૌ પ્રથમ આ બેસનનો લોટ છે ગુલાબનો, 500 ગ્રામ છે. ત્યાર પછી આ ધાણા છે, આ 2 માણસો પૂરતા છે. આ ધાણા છે એટલા. ત્યાર પછી આ છે આદુની કટકી. આ જોઈ લો આદુની કટકી. ઘણા સીણીને કરે છે, અમે એને આ કટકી કરી છે. કટકી કરવાનું કારણ એક જ છે કે આ કટકી જ્યારે મોઢામાં આવે ત્યારે આનો સ્વાદ ફૂલ આવે, અને જ્યારે સીણીને નાખે ને એટલે એનો સ્વાદ જોઈ એવો ન આવે. આ છે એક મરચું છે, અને આ છે સૂકું લસણ છે. આ એક ગાંઠિયો લસણનો છે સૂકું લસણ એટલા માટે વાપરવામાં આવે છે કે અત્યારે લીલું લસણ ન મળે ને એના કારણે. જો લીલું હોય ને તો સૂકું લસણ અમે વાપરતા જ નથી. અને હાલમાં જો આટલા ધાણા છે, અને આમાં મેથી પણ થોડીક જોઈ, અને આ એક છે લીંબુ. બસ આટલી વસ્તુ જોશે, અને આગળ તમને હું બતાવું કેવી રીતે આ બધું ભેગું કરવાનું અને કેવી રીતે બનાવવાના. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આપણે પહેલા નાખી છીએ આ ધાણા. બીજા ધાણા. હવે નાખવાનું છે આદુ, આદુની કટકી, આદુની પેસ્ટ નહીં. અને હવે આ નાખ્યું છે લસણ, સૂકું લસણ. લીલું લસણ નથી એટલે સૂકું લસણ. અને આ મરચાં, અને સ્વાદ અનુસાર નમક. હવે આને નાખી દે ભેગું લીંબુ, એટલે કડકડી થાય. હવે આપણે મોટા પ્રમાણમાં બેસનનો લોટ, ગુલાબ, ફૂલ લીલવણી ગોગળી,
ઢોકળી અટાણે બનાવી હોય અને કદાચ વધે ને તો કાલ બપોરે તમે ખાવ ને તો પણ બહુ મજા આવે. તમારે આની સાથે કોઈ વસ્તુ ન જોઈએ, ચટણી કે કોઈ વસ્તુ ન જોઈએ, જેવી ઉતરે એવી તરત મોઢામાં. મિત્રો આપણો લોટ થઈ ગયો છે હવે કમ્પ્લીટ તૈયાર. તો જેમ જરૂર પડશે તેમ પાણી નાખીતું જવાનું અને ગોગળી મૂકતી જવાની. હમણાં તમને હું બતાવું. અહીંયા આપણું તેલ મુકાઈ ગયું છે ગરમ થવા માટે. ત્યારે ગરમ થાય છે તેલ અને અહીંયા આપણો લોટ ગોગળીનો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ આપણું તેલ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રીતનો આટલો લોટ પલાળીને બાંધવાનો, જેથી કરીને બધું પાણી અંદર ફૂટે નહીં. જેમ બને એમ કડક લોટ રાખવાનો અને ચાલુ કરી આ રીતનું લઈ અને આમ કરવાનું. પ્યોર સિંગ તેલમાં છે, સુગંધ બહુ મસ્ત આવે છે. હા હા ફ્રેન્ડ, આવી ગોગળી આવી દુકાને જ ન મળે ક્યારે. જેને ખાવી હોય તે પહોંચાડો. ફૂલ કડક બિસ્કિટની જેમ. જય મિત્રો. અને આવી રીતે લોટ નાખવાનો, જેમ પડે તેમ પાણી નાખી અને બનાવતું જવાનું, ગોગતું જવાની. હવે એમને કોરો લોટ રાખી દેવાનો. આપણે બનાવ થાય આ રીતનું થોડોક કાઢી અને થોડુંક પાણી નાખીને પલાળી દેવાનું. કડક લોટ રાખવાનો, રાબડ નહીં કરવાની, નકર ગોગળી મજા નહીં આવે. મિત્રો લીલવણી એકદમ. હજી આમાં લીલું લસણ કટે છે. આ છે અમારી ગોગળી, પ્યોર લીલવણી માલ. આ રીતનું કડક લોટ રાખવાનો.
તો મિત્રો આ રીતનો લોટ બાંધવાનો લેવાનો થોડો થોડો કરીને પછી આને આવી રીતે આમ લઈ અને અહીંયા છે ને આમાં મૂકવાના. ઘણા કહેતા હોય ને સુથણિયા પડી ગઈ યા ઘણા એમ કહેતા હોય કે બૂંભણિયા ને કે બૂંભણિયા બરાબર. અને તમને એમ થતું છે કે આમાં ચટણી બટણી કાંઈ નથી, ઓલું નથી, ખાંડ ખાવ ખાંડ, આમાં કાંઈ જરૂર ન પડે. જેવું હાથમાં આવ્યું મોઢામાં આમાં ચટણીની ન જરૂર પડે. ચટણી ગોતવા જઈએ ને તો પેટમાં વહી ગયું હોય. આ વાટ ન જોવે, જેવું ઉતરે એવું સીધું મોઢામાં. બરોબર ને ઉત્તમ? આ ગોગડી પસંદ આવે ને તો લાઈક જરૂરથી કરી દેજો. જો આવી લીલવણી થાય છે આવી દુકાનમાં ન મળે પૈસા દેતા. અમારે તો હવે ઠંડીની ઋતુ ચાલુ થઈ છે ને એટલે હવે ખેતર ચાલુ થઈ જાય. ગોગડી જ્યાં જો ને ગોગડી, ઘરના ધાણા, ઘરનું લીલું લસણ, મેથી ઘરની, લાલ મરચા ઘરના, વાડીએ તેલની કીટલી પડી જ હોય. બે ત્રણ જણા હોય એટલે કે હાલો બનાવી નાખી ગોગડી. આને ગોગડી કહેવાય. લઈ લ્યો, ખાતાય ન ધરાવ. આની અંદર સોડા ન આવે, આ પ્યોર લીલવણી માલ આવે. જામ ભયો જાય. આમાં ચટણીની જરૂર પડે. ચટણી ગોતવા રહી તો પેટમાં વહી ગયું હોય. ચટણી જેમાં જ હોય, ઓલા સોડા વાળા હોય ને ગોટા એમાં જ હોય. આ તો બિસ્કિટની જેમ કડકડાટી જાય. બસ લ્યો હવે.